શું નામ તારું? બારૈયા માનવ. કયા ધોરણમાં ભણે છે? 7માં. શાળાની સ્થિતિ કેવી છે તમારી સ્કૂલની? પડી જાય એવી, વરસાદ આવે એટલે બીક લાગે એવું છે. પાણી પડે રૂમમાં? અમારા રૂમમાં નથી પડતું, બીજી રૂમમાં પડે છે. હા, પછી તાળા પડી ગયા છે કે બીજી રૂમમાં પડે છે, એમાં અભ્યાસ ચાલુ છે? હા. શું માંગ છે તમારી સરકાર પાસે? કે નવી નિહાળ બનાવી દે. નામ તમારું? હું અલ્પેશભાઈ મેર. હું અહીંયા વિદ્યાર્થીના વાલી તરીકે અને ગામના જાગૃત નાગરિક તરીકે કહેવા માગું છું કે આ સ્કૂલ જે સરકાર, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરતી હોય, શિક્ષણની પાછળ મોટી વાતો થતી હોય, તે બધી વાતોનું જો અનુકરણ જોવું હોય તો અહીંયા ઉદાહરણ જે આપે છે શિક્ષણનું, ગુજરાત મોડલ કે ફલાણા મોડલ, તે તમામ વાતોને એક બાજુ મૂકી દે એવા અહીંયાના જિલ્લાના, તાલુકાના અધિકારીઓ શ્રી અને અહીંયા જિલ્લા તાલુકાના જે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય અથવા સંગઠનના હોય, તે તમામ લોકોની જવાબદારી બનતી હોય તો 1 વર્ષ પહેલાં મીડિયા પણ આવેલા, 1 વર્ષ પહેલાંથી આ સ્કૂલ જર્જરિત છે, તે છતાં આજ દિન સુધી કોઈ પણ કાર્યવાહી કરી નથી. બાળકો અને વિદ્યાર્થીઓ ભયના નેજા હેઠળ શિક્ષણ લે છે. અવારનવાર દુર્ઘટના બને છે. તમે જોઈ શકો છો કે દાદરો ઓલરેડી બ્લોક કરી દેવામાં આવેલો છે, કોઈ વિદ્યાર્થી ઉપર જાય નહીં. એવું ખાસ સૂચના કે આ વિડીયો ઠેઠ મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે આ મુખ્યમંત્રી શ્રી અને આપણા વડાપ્રધાન શિક્ષણ મંત્રી સુધી આ વિડીયો પહોંચે. તમારું બાળક પણ અહીંયા ભણતું છે, ત્યારે બાળકને મોકલો ત્યારે ભયનો માહોલ રહેશે ખરો? અમારા બાળકથી લઈને બધા ગામના બધા વાલીઓને એવી ભય રહેશે કે શું થશે. પણ આમાં એવું છે કે જો શિક્ષણ ન મોકલે તો વિદ્યાર્થીનું ભવિષ્ય બગડે અને અહીંયા આવે તો વિદ્યાર્થી બીકના નેજા હેઠળ શિક્ષણ લે છે. એટલે આમાં બે મૂંઝવણમાં છે, વાલી પણ મૂંઝવણમાં છે અને વિદ્યાર્થીઓ બીકમાં છે. રજૂઆત અમે જિલ્લા શિક્ષણ લેવલે કરેલી, તાલુકા લેવલે કરેલી અને મીડિયાનું જે કહેવાય મેન પાસું કહેવાય આપણે દેશની અંદર, એને પણ અમે અહીંયા બોલાવીને વારંવાર રજૂઆત કરેલી. તે છતાં આંખ આડા કાન કરે છે અહીંના અધિકારીઓ, અહીંના જિલ્લાના શિક્ષણના અધિકારીઓ, જિલ્લાના પ્રતિનિધિઓ. અહીંયા આગળના ટ્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પણ આ જ ગામના હતા. એવી જ રીતે અત્યારે હાલમાં આ જ ગામના તાલુકા પંચાયતના પ્રમુખ પણ છે. તે પણ એનું ઘરે પાછળ જ છે અને રોજ જોવામાં આવતું હોવા છતાં કોઈ વસ્તુ કરતા નથી. તો સરકાર જે મહેનત કરે છે એની ઉપર પાણી ફેરવે છે અહીંના લોકો. મારું નામ ડાભી સાહેલ છે. અમારી નિશાળની પડી જાય તેવી સ્થિતિ છે. અમને નિશાળે બહુ બીક લાગે છે. વરસાદ આવે ત્યારે તો બહુ બીક લાગે. નિશાળ નવી બનાવવા આવી એવી વિનંતી કરું. મારું નામ બળવંત સોલંકી. હાલ ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બોટાદ ખાતે ફરજ બજાવું છું. પાંભણ ગામની સ્કૂલ જર્જરિત હાલતમાં છે, નીચે બાળકો ભણે છે, માથે ચોમાસું. હાલ આ સ્થિતિમાં કાંઈ ઘટના થશે તેનો જવાબદાર કોણ હશે અને કઈ સ્થિતિ અત્યારે હાલ શું? પાંભણ ગામનું જે પ્રાથમિક શાળાનું મકાન જે છે જર્જરિત હાલતમાં છે. ગાંધીનગર ખાતેથી એન્જિનિયરોને અહીંયા સ્થળ તપાસ માટે આવેલ. મકાન રિપેર થાય એમ છે કે પૂર્ણપણે જમીનદોસ્ત કરવું પડે એમ છે, એનો એક સ્ટ્રક્ચરલ રિપોર્ટ એ ગાંધીનગર ખાતેથી જે ટીમ આવેલી એ ટીમ તૈયાર કરવાની હતી, જે 15 દિવસ પહેલાં તૈયાર થઈ અને જિલ્લા લેવલે આવેલ છે. હાલ એવું મોટું જોખમ આ બિલ્ડિંગ ઉપર નથી, પણ તકેદારીના ભાગરૂપે અમારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબની ટીમ વતી આજે અમને મોકલ્યા છે અને અમે વૈકલ્પિક વ્યવસ્થા ઝડપથી થાય એના માટે શું આયોજન કરી શકાય એના માટે અહીંયા આવ્યા છીએ. તમને ક્યારે ખબર પડી કે અહીંયા આ રીતની સ્થિતિ છે? લગભગ 4 મહિનાથી આ સ્થિતિ હતી, પણ એન્જિનિયર શ્રીની ટીમ જે ગાંધીનગરથી આવેલી એણે સ્ટ્રક્ચર રિપોર્ટ તૈયાર કરીને અમને ન આપેલો, એના કારણે અમે એ સ્ટ્રક્ચર રિપોર્ટની રાહ જોઈએ. સ્ટ્રક્ચર રિપોર્ટ હવે આવી ગયેલ છે અને સંપૂર્ણ મકાન જમીનદોસ્ત કરવાનું થાય છે
એની વહીવટી પ્રોસેસ અત્યારે ચાલુ છે. 2025માં પણ ગાંધીનગરથી ટીમ અહીં આવી હતી, મીડિયા સાથે હતું અને ટક્સર રિપોર્ટની તમે જે વાત કરો છો તો 1 વર્ષ સુધી તો હજી રિપોર્ટ નથી આવ્યો. આ કોઈ ઘટના બનશે, કોઈ બાળકોને જાનહાનિ થાય એનો જવાબદાર કોણ રહેશે? હા સાહેબ, અમે પૂર્ણપણે જાગૃત છીએ, જાણીએ છીએ કે આ જવાબદારી અમારી છે. અમે પૂરી તકેદારી રાખી અને વહેલી તકે આ બિલ્ડિંગ પણ નાબૂદ થાય, અહીંયા નવી નિશાળ બને અને હાલમાં શાળાના કેમ્પસમાં જ જે જમીન ઉપલબ્ધ છે ત્યાં કામ ચલાવ ધોરણે શેડની વ્યવસ્થા કરી અને ધોરણ 1 થી 5ના બાળકો જે નાના છે, જે અન્ય જગ્યાએ જઈ શકે એમ નથી, એની વ્યવસ્થા અમે અહીંયા કરીએ છીએ. અને ધોરણ 6 થી 8ના જે મોટા બાળકો છે એની વૈકલ્પિક વ્યવસ્થા અમે અહીંયા નજીકમાં જ 1.5 કિલોમીટરના અંતરે આવેલ જનડા પ્રાથમિક શાળામાં કરીએ છીએ. એક બાજુ રાજ્ય સરકાર કરોડોનો ખર્ચો કરી રહી છે શિક્ષણ પાછળ, અને હાલની જો આ સ્થિતિ, બોટાદની જે આ સ્થિતિ છે, તો આની પાછળ જવાબદાર કોણ? તમે પોતે બાંહેધરી લો છો કે પણ સ્કૂલમાં કોઈ પણ ઘટના બને તો એની તમામ સંપૂર્ણ બાળકો અંદર ભણી ગયા. સાહેબ, સંપૂર્ણપણે તાલુકાના અધિકારી તરીકે મારી જવાબદારી થાય. બળવંત સોલંકી. કોઈ પણ ઘટના બને તો એના જવાબદાર હા, તમે. એ જવાબદારી અધિકારી તરીકે મારી થાય, એ જવાબદારી હું સ્વીકારું છું. નામ તમારું? પ્રવીણભાઈ મગનભાઈ બારૈયા, ગામ ભાંભણ, તાલુકો બોટાદ. સ્કૂલની સ્થિતિ શું છે? આ બોટાદ તાલુકાની ભાંભણ શાળા છે. શાળાની અંદર 1 થી 8 ધોરણ છે, જેની અંદર 500થી વધારે વિદ્યાર્થીઓ અત્યારે હાલ અભ્યાસ કરી રહ્યા છે. અને એની તમે પોઝિશન જોવા જાઓ અને પાછળનો ભાગ છે એ 2 રૂમ તો તદ્દન પડી ગયા છે, અને પડખેના જે 2 રૂમ છે એની અંદર પણ કેટલી બધી તિરાડો પડી ગઈ છે. અને અત્યારે હાલમાં વરસાદનો માહોલ છે, કોઈ પણ અને સ્કૂલ ચાલુ હોય અને બાળકોને કોઈ પણ પ્રકારની જાનહાનિ કે કોઈ અઘટિત દુર્ઘટના ઘટે તો એની જવાબદારી કોણ લે છે? આ બાબતે તમે ક્યાં રજૂઆતો કરેલી? આ બાબતે અમે 2 વર્ષથી રજૂઆત કરીએ છીએ. ગયા વર્ષે પણ તમારા મીડિયા હસ્તક અમે અહીં મીડિયાને બોલાવેલા છે, વિડીયો પણ ઉતારેલો છે, વિડીયો શૂટિંગ પણ કરાવેલું છે. અને સ્કૂલ જ્યારે વેકેશન પડ્યું એ પહેલાં એની રજૂઆત કરી અને એનો ઠરાવ પણ લેવામાં આવ્યો છે, પંચાયતમાં પણ લેવામાં આવ્યો છે. છતાં આજ દિન સુધી તેની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની વાત થાય છે, પણ હજી સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી નથી. આ માથે ચોમાસું છે, વિદ્યાર્થીઓ અંદર ભણે છે, કેટલો ડરનો માહોલ હોય છે આપણા બાળકોને મોકલતા હોય છે? બાળકોમાં ફૂલ ડર છે, સ્કૂલે આવતા પણ ડરે છે. અને વિદ્યાર્થીઓ ઘરેથી એવું કહે છે કે ભાઈ અમને ડર લાગે છે, ગમે ત્યારે સ્કૂલ પડી જાય એવી પોઝિશન છે. તમે જોઈ શકો છો તિરાડું બધી જ લગભગ રૂમની અંદર તિરાડું ઓલરેડી અત્યારે પડી ચૂકી છે. શું માંગ છે તમારી? અમારી એક જ માંગ છે કે આ બિલ્ડિંગ છે એ ટોટલ નોન યુઝ ફટાફટ કરવામાં આવે. જો એની અંદર જેટલું મોડું કરવામાં આવી રહ્યું છે બરાબર, એ યોગ્ય નથી. આ કોઈ રાજકારણનો વિષય નથી, આ ગામનો વિષય છે, ગામનો પ્રશ્ન છે. વિદ્યાર્થીઓ છે એમાં કોઈ રાજકારણ ન હોવું પડે. અને વિદ્યાર્થીની અંદર કોઈ જાનહાનિ થાય છે બરાબર, તો જવાબદારી કોણ લે છે? તો જેમ બને એમ વહેલા વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી આ સ્કૂલ છે એને નોન યુઝ કરી અને બિલ્ડિંગ પાડી અને બીજી નવી ઊભી કરવામાં આવે.